અરે જાવું છે નિર્વાણી આત્માની કરી લેને ઓળખાણ. ઈ જ ભજનમાં કીધું સાહેબ. એની વાતને પુરુષોત્તમ કવિ કહેતા હોય, ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધી કા ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. એની વાતને હિંગોળદાન નરેલા કહેતા હોય, પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે અહીં ભીતર છે ક્યાંય બહાર નથી. બાયણે રખડવાની જરૂર નથી, જે કાંઈ છે એ તારા હૃદયમાં છે. અને એની વાતને પિંગળસિંહ બાપુ એમ કહેવાય કહેતા હોય, ભાવનગર રાજકવિ, કે લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલી, જર્મની, ચીન, ફિરંગી, જાપાની, દેવગીરા, અરબી, રુદ્રાવિડ, સિંધવી, પારસી, હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર લિખાવત, નેક મરાઠી અરુ મકરાની, તો પિંગળ સર્વ રૂથાય ડીંગળ, જો નર ભયો નર આત્મજ્ઞાની. સાહેબ આત્માની જ વાત કરી છે. અને એવો આત્માને જગાડી લીધો એવો સાહેબ આ જ્ઞાતિનો મહામાનવ. તમારે મારે જય ભીમ, જય ભીમ, જય ભીમના પડકારા કરવા છે, પણ જય ભીમને સમજવા નથી. તમારે મારે ગળા ઘડી અને જય ભીમના એમ કહેવાય કે નાદ કરવા છે સાહેબ, પણ જય ભીમને વાંચવા નથી, જય ભીમને સમજવા નથી. અને જેણે જય ભીમને વાંચી લીધા, જેણે જય ભીમને સમજી લીધા સાહેબ, ઈ કલેક્ટરની સામે આંખોમાં આંખું નાખી અને વાત કરી શકે છે સાહેબ. જેણે એમ કહેવાય કે ભીમ સાહેબને સમજ્યા છે, જય ભીમને બાબા સાહેબને સમજ્યા છે, ઈ જજની સામે આંખોમાં આંખું નાખીને વાત કરી શકે છે સાહેબ. એસપી સાહેબની આંખોમાં આંખું નાખીને વાત કરી શકે છે. ઈ માણસ નિર્ભય બની જાય છે સાહેબ, એને ભય રહેતો નથી. હું કામ? એને બાબા સાહેબ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભીમરાવને સાંભળ્યા છે, એને વાગોડ્યા છે, એને સમજ્યા છે, એને જાણ્યા છે સાહેબ. અને તમે હું માત્ર જય ભીમના નારા લગાડીએ છીએ, પણ બે પાના વચ્ચેના એમ કહેવાય, બે પૂઠા વચ્ચેના પાના કોઈથી ફોફોયરા નથી. એ કબાટમાં પડ્યું છે મહાન પુસ્તક બંધારણ. જો વાંચીએ તો કઈક ઉતારીએ, નહીતર તો કબાટનો ઉધાર થાય તો આપણો થાય. કબાટમાં એમ કહેવાય કે 12 વર્ષ લગન જો પડ્યું રહીએ બંધારણ, તો કબાટનો કઈ ઉધાર ન થાય. એમ તમે જો એને કઈક ઉતારો જીવનમાં મિત્રો, એને જાણો. અને જેણે જાણ્યું છે ને એ કલેક્ટર થયા છે, જેણે જાણ્યું છે ને એ ક્લાસ 1 અધિકારો થયા છે, જેણે જાણ્યું છે ને સાહેબ એ મોટા ઓફિસરો થયા છે, જેણે એમ કહેવાય કે બાબા સાહેબને